સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદીની કિંમત કે તેનું મૂલ્ય એ સ્પષ્ટ કરવા માટે આજે આપણે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે x બરાબર 0. આગળ બહુપદી p ઓફ x બરાબર x² ઓછા 3x ઓછા 4 ની કિંમત શું થાય? બહુપદી આપેલી છે આપણે p ઓફ x બરાબર x² ઓછા 3x ઓછા 4. આ બહુપદીમાં xના સ્થાને 0 મૂકવાથી આપણે બહુપદીનું મૂલ્ય શું પ્રાપ્ત થાય છે તે જોવાનું છે. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં બહુપદી p ઓફ x બરાબર x² ઓછા 3x ઓછા 4. આ બહુપદીમાં આપણે xના સ્થાને 0 લઈ અને x બરાબર 0 આગળની કિંમત મેળવવાની છે, જેને આપણે કહીશું p ઓફ 0 બરાબર. તો આ બહુપદી દેખાય છે એમાં જ્યાં જ્યાં x જોવા મળે છે એમાં xના સ્થાને આપણે 0 મૂકશું. p ઓફ x તો p ઓફ 0 x² તો 0 વર્ગ માઇનસ 3x તો 3 કૌંસમાં 0 માઇનસ 4. 0 વર્ગ 0 થશે, માઇનસ 3 ગુણ્યા 0 એટલે 0 માઇનસ 4. તો જવાબ મળશે -4. તો લખી શકશું આપણે આમ x બરાબર 0 આગળ બહુપદી p ઓફ x ની કિંમત p ઓફ 0 બરાબર -4 છે. આભાર.